हेलो मित्रों, जो आपणे दाळ भात आज बनाव्या छे तमने जो सारा लाग्या होय तो लाइक करजो, सब्सक्राइब करजो, मारी चेनल ने सपोर्ट करजो। अने आपणे जो फूल विडियो जोवो होय तो निलेश आरती ब्लॉग छे यूट्यूब चेनल में आपणे तो एमां सर्च मारीने जोई लेजो। हेलो मित्रों, आज जो आपणे दाळ भात बनाववाना छे એટલે આપણે પહેલા તો શીંગ પરી લઈશું। તો જો શીંગદાણા આપણે ખોલ્યા છે, હજી થોડાક આપણે ખોલશું। ગેસ ચાલુ કરી ને હવે આપણે તપેલી મૂકી દીધી છે। હવે આપણે એમાં પાણી નાખશું। પહેલા તો આપણે હવે ભાત મૂકશું। ત્રણ ગ્લાસ આપણે એમાં પાણી નાખ્યું છે। હવે આપણે એમાં થોડું મીઠું નાખશું। જો આપણે હવે દાળ ભાત બનાવવાનો છે એટલે પહેલા આપણે ભાત મૂકશું। આપણે આંધણ તો મેકી દીધું છે। હવે આપણે એમ ભાત ધોઈ નાખશું। जो આપણે ઘડીક આમાં રહેવા દેશું સારી રીતે ધોવાઈ જાય। આંધણને પણ ઘડીક ગરમ થવા દેશું। આપણે જો આંધણ ગરમ થઈ ગયું છે ભાતનું, અને ભાત પણ આપણે ધોઈ નાખ્યા છે। હવે ભાત આપણે આમાં મૂકી દઈશું। હવે ભાત ઉભરાય નહીં એટલે આપણે એમાં થોડું તેલ નાખશું। થોડું તેલ નાખ્યું એટલે આપણે ભાત ઉભરાય નહીં। હવે આપણે એને ઢાંકી દઈશું। હવે જો આપણે દાળ બાફવા મૂકવી છે એટલે હવે આપણે આંધણ મૂકી દેવી। પહેલા તો આપણે પાણી લઈ લઈશું। આપણે 5 ગ્લાસ પાણી લીધું છે, આંધણ મૂકી દઈશું। અને આપણે આ જો થોડું ગરમ પાણી પણ આપણે કર્યું હતું। હવે આપણે એમાં દાળ પોતણ પલાળી દઈશું એટલે હટ ચડી જાય। ગરમ પાણીમાં દાળ પલાળી દઈશું। હવે આંધણ થાય એટલી ઘણી આપણે આને પલાળવા દઈશું। આપણે આંધણમાં મીઠું નાખી દઈશું। આપણે 1 ચમચી મીઠું નાખશું દીધું। આપણે હળદર પણ થોડીક એમાં નાખી દઈશું એટલે દાળમાં ચડી જાય। અને આપણે થોડુંક આમાં પણ થોડુંક તેલ આપણે નાખશું એટલે ઉભરાય નહીં। ને આપણે આ શીંગદાણા પણ ફોલ્યા છે એ પણ આપણે આમાં નાખી દઈશું। હવે ઘડીક આપણે આંધણ થવા દઈશું। આપણે જો તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં 1 ચમચી રાઈ નાખશું, 1 ચમચી જીરું નાખશું, થોડી વઘારી નાખશું। આ હુક્કો લીમડો નાખશું અને થોડાક આ 2 મરચાં નાખશું। હવે આપણે એમાં દાળ નાખશું।
સરસ આપણે આવો વઘાર કરી નાખશું. હવે ઘડીક આપણે એને ઉકળવા દઈશું. હવે આપણી દાળ પણ જો ઉકળી ગઈ છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે થોડી ખાંડ નાખશું, 2 ચમચી. દાળ તો ખાટી મીઠી હોય તો સારી લાગે, એટલે આપણે પસંદ હોય તો નાખવાની, ગળું ભાવતું હોય તો. આપણે જો 2 લીંબુનો રસ પણ કાઢ્યો છે. હવે આપણે એ પણ નાખશું આમાં. હવે દાળ બનીને પણ તૈયાર થઈ ગઈ છે. આપણે એને લઈ લઈશું. થોડુંક લસણ કોથમરી પણ ઉપરથી નાખી દઈશું. દાળ પણ રેડી થઈ ગઈ છે. હવે આપણે દાળ ભાત હોય એટલે આપણે હવે થોડા ભૂંગળા પણ તળી નાખશું. તો ભૂંગળા માટે આપણે તેલ ગરમ મૂકી દઈશું. આપણે ભૂંગળા તળી નાખશું. જો આપણે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ભૂંગળા તળશું. સરસ જો આવા ભૂંગળા કરી લઈશું. દાળ ભાત હોય એટલે ભૂંગળા તો આપણે કરવા જ પડે.
ભૂંગળા પણ તળાઈને રેડી થઈ ગયા છે. તો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અમારી ચેનલને સપોર્ટ કરજો.